રક્ષાબંધન ભારતીય સંસ્કૃતિનું એક પાવન તહેવાર છે જે ભાઈ બહેનના પ્રેમ અને બંધનની અતૂટ ઓળખ રૂપે ઉજવાય છે. આ દિવસે બહેન પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધે છે અને તેની લાંબી ઉંમર, સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે, જ્યારે ભાઈ જીવભર તેની રક્ષા કરવાની પ્રતિજ્ઞા કરે છે. આ તહેવાર માત્ર રક્ત સંબંધિત ભાઈ બહેન માટે જ નહીં, પરંતુ આત્મીય સંબંધોને વધુ ગાઢ બનાવવાનો પણ મોકો આપે છે. રક્ષાબંધન સંસ્કાર, લાગણી અને સ્નેહનો તહેવાર છે, જે સમાજમાં પ્રેમ અને સ્નેહની ભાવનાને વટાવે છે. આજના યાંત્રિક યુગમાં પણ રક્ષાબંધન ભાઈ બહેનના હૃદયને નજીક લાવતો શુભ અવસર છે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપ સૌનું ફરી એકવાર તમારી મનગમતી બેસ્ટ સ્ટોરી ટુ યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો તથા આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, રક્ષાબંધનમાં આ ભૂલ ક્યારેય ન કરવી, નહીં તો સંબંધો ઊંઘી જાય. રક્ષાબંધન માત્ર ધાગો બાંધવાનો તહેવાર નથી, એ પ્રેમ, આસ્થા અને રક્ષા કરવાનો પવિત્ર સંકલ્પ છે. પણ મિત્રો, જો તમે આ દિવસે કેટલીક ગંભીર ભૂલો કરો છો, તો એ તહેવારના મહત્વ પર પાણી ફેરવી શકે છે. આજના સમયમાં ભૌતિકતા વધી છે અને લાગણીઓ ઘટી રહી છે. એવા સમયમાં જો આપણે સંવેદનશીલ ભૂલો કરીએ, તો ભાઈ બહેનના સંબંધમાં તિરાડો પડી શકે છે. સૌથી પહેલી ભૂલ, રક્ષાબંધનના દિવસે ક્યારેય ખાલી હાથે ભાઈના ઘરે ન જવું જોઈએ. રક્ષાબંધન માટે થાળી તૈયાર કરો, જેમાં રખડી, તિલક માટે કંકુ, અક્ષત, મીઠાઈ અને દીવો હોવો જ જોઈએ. એવું માનવામાં આવે છે કે ખાલી હાથે જવાથી સંપત્તિમાં ઘટાડો થાય છે અને સંબંધોમાં ખટાશ આવે છે. બીજી મહત્વની ભૂલ, રખડી બાંધતી વખતે ગુસ્સામાં કે ઉદાસ મનથી ક્યારેય ન બાંધવી જોઈએ. ભૂલથી પણ તહેવારના દિવસે ઝઘડો ન કરો. આ દિવસે ઉચ્ચારેલા શબ્દો અને લાગણીઓ ઘણી ઊંડી અસર કરે છે. કહેવામાં આવે છે કે જે બહેન ગુસ્સામાં રખડી બાંધે છે, તેના ભાઈનું ભવિષ્ય અસુરક્ષિત બની શકે છે. ત્રીજી ભૂલ, રખડી લાવતી વખતે કાળા કે ફાટેલા રેશમના ધાગા ક્યારેય ન લાવવી. એવા ધાગા અપશુકન માને છે. રાખડી હંમેશા સ્વચ્છ, રંગીન અને શુભ ચિહ્નોવાળી હોવી જોઈએ. ચોથી અને ઘણીવાર અવગણાતી ભૂલ, ભાઈને રાખડી બાંધ્યા પછી તરત જ પૈસાની અપેક્ષા ન રાખવી. રક્ષાબંધન ઉપહાર માટે નહીં, લાગણીઓ માટે છે. ભેટ ન મળતી હોય તો સંબંધને ટાંટ્યું ન આવે. પાંચમી ભૂલ, રાખડી વિદેશી નાયલોન કે ચમકધમકવાળી મશીનોની લાવવામાં નહીં આવે તો સારું. દેશી કળાથી બનેલી રખડી, તાંબુ, કુદરતી રંગ કે લોટથી બનેલી રખડી અત્યંત પાવન માનવામાં આવે છે. અને છેલ્લું પણ સૌથી મહત્વપૂર્ણ, રક્ષાબંધનના દિવસે ક્યારેય ભૂલથી પણ કુટુંબના વૃદ્ધો અને માતા પિતાનો આશીર્વાદ લીધા વગર રખડી ન બાંધવી. તેમના આશીર્વાદથી જ ભાઈ બહેનના સંબંધોમાં સાચો રક્ષણનો ભાવ ઉમળે છે. મિત્રો, રક્ષાબંધન પ્રેમનો તહેવાર છે, પણ થોડીક ભૂલો તેને દુઃખનો દિવસ પણ બનાવી શકે છે. તો આવો આજથી જ આ ભૂલો ન કરવાની પ્રતિજ્ઞા લઈએ અને આ પવિત્ર તહેવારને શ્રદ્ધા અને સાચા પ્રેમથી ઉજવીએ. રાખી માત્ર દોરો નથી, એ છે સંબંધોના મજબૂત બાંધણની ગાંઠ. મિત્રો, રાખડીનો પવિત્ર તહેવાર ખૂબ જ નજીક આવી રહ્યો છે અને આ વખતે આ ખાસ તહેવાર 9 ઓગસ્ટ 2025ના રોજ આવી રહ્યો છે. આ સાથે જ માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ વખતે રક્ષાબંધનના દિવસે એક દુર્લભ મહાશુભ સંયોગ, મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે. આ યોગ અનુસાર 12 રાશિઓમાંથી ખાસ 6 રાશિઓ કરોડપતિ બનશે. મિત્રો, તમને જણાવી દઈએ કે આ વખતે 9 ઓગસ્ટે એટલે કે રક્ષાબંધનના દિવસે માતા લક્ષ્મીજીની કૃપાથી શ્રી મહાલક્ષ્મી યોગ, એક દુર્લભ મહાશુભ યોગનું નિર્માણ થયું છે, જેમાં આ વખતે 12 રાશિઓમાંથી 6 રાશિના લોકોનું ભાગ્ય સ્વયં માતા લક્ષ્મીજી ચમકાવવાના છે. હા, ખુદ ધનની દેવી માતા લક્ષ્મી આ 6 રાશિના લોકોના ઘરે રક્ષાબંધનના દિવસે પધારી રહી છે. એમ કહી શકાય કે હવે આ 6 રાશિના લોકોના જીવનના તમામ દુઃખ, દર્દ અને કષ્ટો સ્વયં માતા લક્ષ્મી દૂર કરવાના છે. હવે આ 6 રાશિના લોકોના જીવનમાં માં લક્ષ્મીની કૃપાથી અનેક ખુશખબરીઓ આવવાની છે. મિત્રો, આ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જે આ વખતે 9 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે કરોડપતિ બનવાની છે? આ રાશિવાળા ધનથી માલામાલ થવાના છે. એમ કહી શકાય કે હવે આ 6 રાશિવાળાને રક્ષાબંધનના દિવસે કરોડપતિ બનવાથી અને માલામાલ થવાથી સ્વયં વિધાતા પણ રોકી શકશે નહીં. આ વિડીયોમાં અમે તમને એ જ 6 ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ. તેથી તમે લોકો આ વિડીયોને શરૂઆતથી અંત સુધી પૂરો જુઓ
આ વિડીયોને બિલકુલ પણ મિસ ન કરતા. આ વિડીયો આ 6 રાશિવાળા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. દોસ્તો, વિડીયો શરૂ કરીએ તે પહેલાં તમને વિનંતી કરીએ છીએ કે માતા લક્ષ્મીજીના સાચા ભક્તો આ વિડીયોને એક લાઇક અત્યારે જ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખો, જેથી માતા લક્ષ્મીજીની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે અને વધુમાં વધુ લોકો આ વિડીયોને પોતાના મિત્રો સાથે શેર કરે. રક્ષાબંધન 2025 તારીખ, મુહૂર્ત અને પૂજાવિધિ. દોસ્તો, તમને જણાવી દઈએ કે રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ માસની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે, પરંતુ આ વખતે ભદ્રાના પડછાયાને કારણે લોકો મૂંઝવણમાં છે કે રક્ષાબંધનનો તહેવાર 8 ઓગસ્ટે મનાવવો કે 9 ઓગસ્ટે. તો ચાલો જાણીએ કે રક્ષાબંધનની સાચી તારીખ અને રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત, પૂજાવિધિ અને પૂજાના નિયમો શું છે. દોસ્તો, રાશિફળ જાણતા પહેલા જે 6 ભાગ્યશાળી રાશિઓ છે એમને જાણતા પહેલા રક્ષાબંધન સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ વાતો જાણી લઈએ, જેમ કે શુભ મુહૂર્ત, પૂજાવિધિ, મંત્ર અને પૂજાના નિયમો. દર વર્ષે રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે, એટલે જ રક્ષાબંધનને રાખી પૂર્ણિમા પણ કહેવાય છે. આ દિવસે બહેનો ભાઈઓની સમૃદ્ધિ માટે તેમના કાંડા પર રંગબેરંગી રાખડીઓ બાંધે છે. ત્યાં જ ભાઈઓ તેમની બહેનોને તેમની રક્ષાનું વચન આપે છે. ઘણીવાર અંગ્રેજી કેલેન્ડરને કારણે સનાતન પર્વોની તિથિઓમાં થોડો ફેરફાર જોવા મળે છે. આવો જ કંઈક ફેરફાર આ વખતે ભાઈ બહેનના પ્રેમના પર્વ રક્ષાબંધનના દિવસે પણ જોવા મળી રહ્યો છે. તારીખ અને સમય. વાસ્તવમાં ભદ્રાના પડછાયાને કારણે લોકો મૂંઝવણમાં છે કે રક્ષાબંધન 8 ઓગસ્ટે મનાવવો કે 9 ઓગસ્ટે. તમને જણાવી દઈએ કે આ વર્ષે શ્રાવણી પૂર્ણિમા તિથિની શરૂઆત 8 ઓગસ્ટના રોજ બપોરે 2:12 થઈ રહી છે અને પૂર્ણિમા તિથિની સમાપ્તિ 9 ઓગસ્ટના રોજ બપોરે 1:24 થઈ રહી છે. એવામાં ઉદયા તિથિના આધારે રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટ એટલે કે શનિવારના દિવસે જ મનાવવામાં આવશે. આમાં કોઈ પણ મૂંઝવણ નથી. ભદ્રાનો સમય. આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રાનો પડછાયો રહેશે. રક્ષાબંધન પર ભદ્રાના પ્રારંભનો સમય 8 ઓગસ્ટના રોજ બપોરે 2:01 છે અને તે 9 ઓગસ્ટના રોજ સવારે 1:52 સમાપ્ત થશે. આ ભદ્રાનો વાસ પાતાળલોકમાં છે. જો કે ઘણા વિદ્વાનોનું માનવું છે કે જો ભદ્રાનું વાસસ્થાન પાતાળ કે સ્વર્ગલોકમાં હોય તો તે પૃથ્વી પર રહેનારા લોકો માટે અશુભ નથી હોતી, તેને શુભ જ માનવામાં આવે છે. પરંતુ ઘણા શુભ કાર્યોમાં પાતાળની ભદ્રાને અવગણવામાં આવતી નથી. રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત. 9 ઓગસ્ટે રાખડી બાંધવાનું મુહૂર્ત સવારે 5:47 થી બપોરે 2:24 સુધીનું છે. તે દિવસે ભાઈઓને રાખડી બાંધવા માટે 7 કલાક અને 37 મિનિટનો સમય મળશે, તો આ સમયની વચ્ચે તમે રાખડી બાંધી શકો છો. પૂજા વિધિ અને નિયમ. રાખડી બંધાવતા પહેલા ભાઈ અને બહેન બંને વ્રત રાખે. પૂજાની થાળીમાં રાખડી, કંકુ, દીવો, અક્ષત અને મીઠાઈ રાખો. રાખડી બાંધ્યા પછી ભાઈની આરતી ઉતારો. જો ભાઈ મોટો હોય તો પગે લાગીને આશીર્વાદ લો. ત્યારબાદ ભાઈ પોતાની બહેનને એક શાનદાર ભેટ આપે. રાખડીનો મંત્ર. રક્ષાસૂત્ર બાંધતી વખતે આ મંત્રનો જાપ કરવો જોઈએ. ભાઈ બહેન બંને એક વાર આ મંત્ર અવશ્ય બોલે. ચેન બથ્થો બલિરાજા દાનવેન્દ્રો મહાબલઃ તેન ત્વામ અપી બદનામી રક્ષે માચલ માચલ. કેવી રાખડીનો ઉપયોગ કરવો? પ્લાસ્ટિક અને ત્વચાને નુકસાન પહોંચાડતી રાખડીઓનો ઉપયોગ ટાળવો જોઈએ. રક્ષાસૂત્ર માટે રેશમનો દોરો, સુતરાઉ દોરો અથવા કલાવાનો ઉપયોગ સૌથી શુભ માનવામાં આવે છે. જો શક્ય હોય તો ચાંદી કે સોનાની રાખડીનો પણ ઉપયોગ કરી શકાય છે. ભાગ્યશાળી રાશિઓ. ચાલો હવે વાત કરીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમનું ભાગ્ય મહાલક્ષ્મીના આશીર્વાદથી આ રક્ષાબંધનના દિવસે ચમકવાનું છે. 1. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો પર માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન રહેશે. તમારી જૂની સમસ્યાઓનો અંત આવશે અને પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને વ્યાપારમાં લાભ થશે. ચારે બાજુથી ધનલાભના યોગ બની રહ્યા છે અને અટકેલા કાર્યો પૂરા થશે. આ રક્ષાબંધન તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. 2. કુંભ રાશિ. તમારા પર ધનની દેવી માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન છે. તમને ધનલાભના ઘણા અવસરો મળશે. તમે નવું વાહન ખરીદી શકો છો. જીવનમાં પૈસા સંબંધિત બધી પરેશાનીઓ દૂર થશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વધારાના યોગ છે. મનપસંદ રોજગાર પણ મળી શકે છે. આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો. 3. મેષ રાશિ. માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે. આ રક્ષાબંધન તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ સારો છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે. કાર્યક્ષેત્રમાં કોઈ મોટી ખુશખબરી મળશે.
જો તમે નોકરી શોધી રહ્યા છો તો મનપસંદ નોકરી મળવાના યોગ છે. વિદેશમાં જઈને ભણવાનું કે નોકરી કરવાનું સપનું પણ પૂરું થઈ શકે છે. 4. તુલા રાશિ. તમારા પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા છે. વિદેશ યાત્રાનો મોકો મળી શકે છે. કોર્ટ કચેરીના મામલામાં સફળતા મળશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે. વેપાર સંબંધિત કોઈ યાત્રા સફળ રહેશે. નવું મકાન કે વાહન ખરીદવાની યોજના સફળ થઈ શકે છે. આ સમય તમારા માટે વરદાન સાબિત થશે. 5. સિંહ રાશિ. તમારા જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટો દૂર થવાના છે. બધા કાર્યો બનશે અને ચારે બાજુથી લાભ જ લાભ થશે. સંપત્તિમાં લાભ મળવાનો છે. બધી સમસ્યાઓમાંથી છુટકારો મળશે. જો તમે બીજાની ભલાઈ માટે કોઈ કાર્ય કરશો તો તમને પણ લાભ થશે અને માતા લક્ષ્મી પ્રસન્ન થશે. તમારા માટે આ સમય ખુશીઓની સોગાદ લઈને આવવાનો છે. 6. મિથુન રાશિ. તમારા જીવનમાં હવે નવા બદલાવ આવી શકે છે. માતા લક્ષ્મી તમારા પર ખૂબ મહેરબાન છે. તમે જલ્દી જ નવું મકાન કે વાહન ખરીદી શકો છો. આર્થિક સમસ્યાઓમાંથી છુટકારો મળશે. વેપારી વર્ગને સારો ધન લાભ થઈ શકે છે. જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. નોકરીમાં પ્રમોશન અને સંતાન પ્રાપ્તિનું સુખ પણ મળી શકે છે. આ રક્ષાબંધનથી તમને ચારે બાજુથી ખુશીઓ જ મળવાની છે. દોસ્તો, આ હતી તે ભાગ્યશાળી રાશિઓ જે માતા લક્ષ્મીની કૃપાથી આ વખતના રક્ષાબંધન પર ધનથી માલામાલ થવાની છે. આશા છે કે આજની આ પ્રસ્તુતિમાં જણાવેલ જાણકારી તમને સારી રીતે સમજાઈ ગઈ હશે. વિડિયો સારો લાગ્યો હોય તો એક લાઇક અવશ્ય કરી દેજો. આભાર.